નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે એ લાસ્ટ લેક્ચરમાં ધોરણ 9 માં વિષય છે સામાજિક વિજ્ઞાન. લાસ્ટ લેક્ચરની અંદર આમ તો આપણે જે છે 8મું યુનિટ ચાલે છે, ભારતનું જે બંધારણ જે છે, બંધારણની ઘડતર પ્રક્રિયા, બંધારણનું મહત્વ, બંધારણ એટલે શું, આ બધી આપણે જે ચર્ચા જે છે બરોબર એ લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું એમ કે આપણા સમાજની અંદર જે છે એ બંધારણ એટલા માટે મૂકવામાં આવ્યું છે જેનાથી આપણે પરિચિત થઈએ. આપણું ભારત દેશનું બંધારણ એટલે નીતિ નિયમો. ભલે આપણને ઊંડાણપૂર્વક માહિતી ન હોય, પણ આપણને એ તો ખબર હોવી જ જોઈએ કે આપણા બંધારણની અંદર આવી વસ્તુઓ આવી છે ભારતીય નાગરિક તરીકે. એટલા માટે જ આપણા 9મા ધોરણની અંદર આ જે છે એ બંધારણના અમુક જે ટોપિક જે છે આપણને મળેલા છે ભણવા માટે. પછી પાછું 10મા ધોરણમાં નહીં આવે, અમુક નિયમોને લગતો ખાલી કાયદાઓ જે છે એ આવશે, પછી નહીં આવે. એટલે આજે જે 8મું, 9મું, 10મું, 11મું, 12મું યુનિટ એ તમે ક્યાં સુધી તમારે કામ લાગશે? જ્યાં સુધી તમે કોમ્પિટિટિવની એક્ઝામની જ્યારે તૈયારી કરશો, ગવર્મેન્ટની તૈયારી કરશો ને, ત્યારે બસ સેમ આજે જે આપણે ભણશું ને એ જ સેમ પાછા એ ત્યાં ભણાવવામાં આવશે. બરોબર, એટલું મહત્વ છે. એટલે મેં કીધું એમ કે ખાલી ભણવા ખાતર આપણે નથી ભણવાનું બેટા, બરોબર? ધ્યાન રાખો, એને સમજવાનું છે આપણે, બરોબર? સમજવાનો પ્રયત્ન કરો, બરોબર? મારે એવું છે કે ભાઈ એક્ઝામ છે, 9મું ધોરણ છે, બરોબર, એટલે હું ભણું છું એવું મનમાંથી કાઢી નાખો તો કોઈ દી નહીં થાય કાંઈ. એ સમજવાનું છું, 9મા ધોરણની અંદર છું, આ મારે સમજવું જોઈએ, હું ભારતીય નાગરિક છું, એ રીતે સમજવાનો પ્રયત્ન કરજો, તમને ઝડપથી સમજાશે બધું. બરોબર, શરૂઆત કરીએ પ્રશ્નોત્તરીથી. બરોબર, લાસ્ટ લેક્ચરની અંદર જે કાંઈ ભણ્યા હતા એમાંથી જે છે હું પહેલા યુનિટ જે આપણે ભણી ગયા તેના અમુક જે છે એ તમને પ્રશ્ન પૂછું, એ તમારે મને જવાબ દેવાના છે. ઓકે બેટા? તો જે પ્રશ્ન જે છે એ તમારો પહેલો પ્રશ્ન એવું કે નેપાળ સાથે યુદ્ધ કરી ગોરખા લોકોને લશ્કરની અંદર કયા ગવર્નર જનરલે ભેગા કરેલા? બરોબર, ગવર્નર જનરલ નું તમારે મને નામ આપવાનું છે. પ્રથમ મરાઠા વિગ્રહ કોના સમયમાં થયેલો? પ્રથમ મરાઠા વિગ્રહ કોના સમયમાં થયેલો હતો? પછી ચોથા મૈસૂર વિગ્રહ કોની વચ્ચે થયેલો? ચોથો મૈસૂર વિગ્રહ કોની વચ્ચે થયેલો હતો? ડેલહાઉસીની કઈ નીતિ હતી? ડેલહાઉસીની કઈ નીતિ હતી? આગળનો પ્રશ્ન, વેલેસ્લીની કઈ યોજના હતી? વેલેસ્લીની કઈ યોજના હતી અને કેવી હતી? વેલેસ્લીની કઈ યોજના હતી અને કેવી હતી? આ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર તમારે મને જવાબ દેવાનો છે. બરોબર, ઝડપથી કોમેન્ટ બોક્સમાં જાઓ, આ બધા જ સવાલોનો જવાબ છે મને દરેક વિદ્યાર્થી ફરજિયાત આપે. ઓકે બેટા? હા, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે છે એ આમુખના આધાર સ્તંભો ભણતા હતા. એમાં લોકશાહી જે છે, બરોબર, આપણે લોકશાહી ભણ્યા હતા, અને લોકશાહીની અંદર છે અલગ અલગ પ્રકારની આપણને સ્વતંત્રતાની આપણને વાત કરેલી. અને 18 વર્ષથી ઉપરના વ્યક્તિ જે છે એને પુખ્ત વય કહેવામાં આવે છે. 18 વર્ષથી ઉપરના વ્યક્તિ જો આપણે હોઈએ અને જો આપણે ચૂંટણી એટલે કે મતદાર યાદીની અંદર નામ હોય તો આપણે પણ શું આપી શકીએ? મત આપી શકીએ છીએ. બરોબર, લોકશાહી લોકોનું, લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન. બરોબર, તમામ પ્રકારના હોદ્દાઓ કેવા છે? ખુલ્લા મૂકવામાં આવેલા છે. બરોબર, આ તમામ પ્રકારના હોદ્દા, જો આપણે કેપેસિટી હોય, આપણી તાકાત હોય, બરોબર, તો ગવર્મેન્ટના તમામ પ્રકારના હોદ્દાઓ હોય, રાજકારણીય તમામ પ્રકારના હોદ્દાઓ હોય,
બરોબર, એ બધા જ કેવા છે? ખુલ્લા છે. પટ્ટાવાળાથી માંડીને છેક મુખ્યમંત્રી વડાપ્રધાન સુધી ની જો વાત કરીએ, બરોબર, તો તમામ પ્રકારના નિયમો કેવા લાગે છે? એક જ સમાન નિયમ લાગે છે. સ્થાનિક કક્ષાએ આ બધા જે છે આપણે એ લોકોને ચૂંટી કાઢીએ છીએ. ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે જ એ લોકોની શું થતી હોય? ચૂંટણી થતી હોય છે. રાજ્યસભા અને લોકસભા. એ રાજ્યસભા અને લોકસભા આપણે આગળ ભણવાના જ છીએ, એટલે એના વિશે માહિતી નથી આપતો. બરોબર, ભારત દેશ છે પ્રજાસત્તાક દેશ છે. બરોબર, કોઈના હાથમાં નથી, પ્રજાના હાથમાં. છેલ્લી સત્તા કોના હાથમાં આવે છે? પ્રજાના હાથમાં. અને કોઈ વંશ પરંપરાગત આપણે કોઈને હોદ્દા નથી હોતા. એ હંમેશા જે કાંઈ ઈ ચૂંટણી કે મત ને એવું બધું મળે પછી એને હોદ્દો મળતો હોય છે. એટલે લોકો પાસે એ સત્તા છે, પ્રજા પાસે એની સત્તા છે. અને જે કાંઈ ચૂંટાઈ આવે છે એ કેટલા વર્ષ માટે ચૂંટાઈ આવે છે? 5 વર્ષ માટે ચૂંટાઈ આવે છે. બરોબર, તો આ બધું જે છે એ આપણે સંસદીય સરકાર છે એ જવાબદારીના સિદ્ધાંતો ઉપર કામ કરતી હોય છે. આ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણ્યા હતા. અને હવે જે આવે છે એ સમાજવાદી શબ્દ. કયો શબ્દ આવે છે? આ બધા શબ્દથી આપણે પરિચિત થવાનું છે. સમાજવાદી. બરોબર, સમાજવાદી શબ્દ. ભારતમાં 1976 માં કટોકટી શાસન દરમિયાન 42 ના બંધારણીય સુધારા સમાજવાદી શબ્દ આમુખમાં ઉમેરવામાં આવેલો. એટલે કે 1976 માં બરોબર કટોકટી શાસન હાલતું હતું ભારતની અંદર. કેવું શાસન હાલતું હતું? કટોકટી. આ કટોકટી એટલે શું એ પણ હું તમને આગળ શબ્દ આવે જ છે, રાષ્ટ્રપતિ લગાડે છે. કટોકટી 3 પ્રકારની આવે છે. બરોબર, એટલે 1976 માં કટોકટી દરમિયાન બરોબર કટોકટી લાગે 3 પ્રકારની આવે છે. રાષ્ટ્રીય બાહ્ય કટોકટી, આંતરિક કટોકટી અને નાણાકીય કટોકટી. બરોબર, આ એના વિશે હું તમને સમજાવીશ. એ સમયગાળા દરમિયાન 42મો બંધારણીય સુધારો. કેટલામો? 42મો બંધારણીય સુધારામાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવે. બરોબર, આગળ બંધારણનો હેતુ દેશના જે સામાજિક આર્થિક સમાનતા લાવીને કલ્યાણ રાજ સ્થાપવાનો છે. બંધારણનો હેતુ શું છે? બંધારણનો હેતુ દેશમાં સામાજિક અને આર્થિક ન્યાય સમાનતા લાવીને કલ્યાણ રાજ સ્થાપવાનો છે. બંધારણનો હેતુ જે છે દેશની અંદર સામાજિક હોય કે આર્થિક રીતે હોય, બરોબર, સમાનતા લાવવાનું. શું લાવવાનું છે? સમાનતા. કલ્યાણ રાજ સ્થાપવાનો હેતુ છે. જો આમાંથી વન લાઇનર પહેલા મુદ્દામાંથી નીકળે છે. ભાઈ 1976 ની અંદર કટોકટી દરમિયાન કેટલામો બંધારણીય સુધારો જે છે કરવામાં આવેલો? તો કેટલામો? 42મો બંધારણીય સુધારો. એમાં પ્રશ્ન 1976 દરમિયાન કટોકટીમાં 42 ના બંધારણમાં કયો શબ્દ ઉમેરવામાં આવેલો? બરોબર, આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. અને એમ પણ પૂછાઈ શકે 42માં બંધારણીય સુધારામાં કઈ સાલમાં કરવામાં આવ્યો? 42મો બંધારણીય સુધારો કઈ સાલમાં કરવામાં આવેલો? અથવા એમ પૂછાઈ શકે સમાજવાદી શબ્દ કઈ સાલની અંદર ઉમેરવામાં આવ્યો? સમાજવાદી શબ્દ જે છે એ કેટલામો બંધારણીય સુધારો છે?
આમાંથી કેટલા બધા પ્રકારે વન લાઇનર નીકળે છે તમે જુઓ તો આ બધા જ પ્રકારે જેટલા વન લાઇનર નીકળે છે આ બધા કાઢી નાખવાના. ઓકે બેટા, બંધારણનો હેતુ દેશમાં સામાજિક અને આર્થિક સમાનતા લાવવાનો છે. સમાનતા, બરોબર. પછી સામાજિક દ્રષ્ટિએ હોય, ન્યાયિક દ્રષ્ટિએ હોય, કોઈ પણ બાબતે જે બંધારણની અંદર નિયમો લાગુ પાડેલા છે 26 જાન્યુઆરી 1950 થી, બરોબર, એ પટ્ટાવાળાથી માંડીને વડાપ્રધાન સુધી, બરોબર, બધા માટે કેવા છે? એક સમાન છે. બરોબર, એટલે કલ્યાણ રાજ સ્થાપવાનો હેતુ છે. આ સાચું યાદ રાખવાનું, વન લાઇનર પૂછાઈ શકે છે. બંધારણનો હેતુ શું છે? આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય. આમુખમાં તમામ નાગરિકને સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય મળે, બરોબર, તે ધ્યેય કોનો રહેલો છે? આમુખનો રહેલો છે. સમાનતા પ્રાપ્ત થાય. શું પ્રાપ્ત થાય? સમાનતા પ્રાપ્ત થાય તે ધ્યેય શેમાં રહેલો છે? આમુખમાં રહેલો છે. બરોબર. આગળ, સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોનું ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય છે. સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી રાજ્ય હસ્તક. સમાજવાદી નો આગળ શબ્દ આવે છે પણ એ મેં લખ્યો નથી, બરોબર. સમાજવાદી સમાજ રચનાની અંદર સંસાધનો છે એ ન્યાયયુક્ત વહેંચણી રાજ્ય હસ્તક હોય. એ કોનો હસ્તક હોય છે? રાજ્યની માલિકીનું હોય છે, બરોબર. એટલે રાજ્યને એને તમામ પ્રકારના નિર્ણયો લે જે તે રાજ્યની અંદર. તો સંસાધન એટલે શું? કુદરતી વસ્તુઓ. સંસાધન એટલે કઈ વસ્તુઓ? કુદરતી વસ્તુઓ, બરોબર. આ વૃક્ષો છે, બરોબર, જ્યાં માનવીનો હસ્તક્ષેપ હોતો નથી. પરંતુ સંસાધન એને જ કહેવાય કે જ્યાં માનવી જે છે એનો ઉપયોગ કરતા આવડતો હોવો જોઈએ. વૃક્ષ છે તો વૃક્ષને સંસાધન એમ ન કહી શકાય. વૃક્ષમાંથી આપણે એનો ઉપયોગ કરતા થાય, બરોબર. આપણી પાસે શક્તિ, આવડત હોવી જોઈએ તો જે સંસાધન બને, બાકી સંસાધન બને નહીં. આથી બહુ સમય પહેલા જમીનની અંદર કોલસો હતો, પેટ્રોલિયમ ને બધું હતું જ, તે અલગ અલગ પ્રકારની ધાતુ હતી. પરંતુ એ સમયગાળા દરમિયાન મનુષ્યને ખબર નહોતી, બરોબર. એટલે સંસાધન ન કહેવાય, કહેવાય કુદરતી વસ્તુ જ છે, પ્રાકૃતિક કહેવાય બધું. પણ એનો માનવી ઉપયોગ કરતો થયો એટલે શેમાં પરિવર્તન થઈ ગયું? સંસાધનનો. આ જે સંસાધન છે ન્યાયયુક્ત વહેંચણી કોના હસ્તક હોય છે? રાજ્ય હસ્તક હોય છે. વિવિધ રાજ્યોના વ્યવસાયોમાં કાર્યરતમાં લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન સરકાર કરે છે. એટલે શું થાય કે રાજ્યના વ્યવસાયમાં આવકની અસમાન વહેંચણી ઓછી કરવાનો પ્રયત્ન સરકાર કરે છે. આમથી આવકની વહેંચણી કેવી છે? અસમાન જ છે. જે ગરીબ છે એ વધારે ગરીબ બનતો જાય છે, અમીર છે એ વધારે અમીર બનતા જાય છે. જોઈએ છે ને આપણે, બરોબર. એટલે રાજ્યના વ્યવસાયની અંદર જો વાત કરીએ તો આવકની જે અસમાનતા જે છે, બરોબર, એટલે એને સમાન કરવા માટે સરકાર શું કરી રહી છે? પ્રયત્ન કરી રહી છે કે અસમાન વહેંચણી જે થઈ રહી છે એને ઓછી કરવાનો પ્રયત્ન જે છે એ સરકાર કરી રહી છે. સમાજવાદીની અંદર આવે છે, બરોબર. સમાજ માટેની આખી આ બધી વાત છે. આપણા દેશ મિશ્ર અર્થતંત્ર અપનાવેલું છે. આપણા દેશે મિશ્ર અર્થતંત્ર અપનાવેલ
મિશ્ર અર્થતંત્ર એટલે આમાં શું છે કે ભાઈ ત્રણ પ્રકારનું જે છે એ આવે છે, બરોબર. એક જે છે એ સરકાર નિર્ણય લેતી હોય છે અને એક જે છે પ્રાઇવેટ કંપની નિર્ણય લેતી હોય છે, એમાં સરકારનો હસ્તક્ષેપ નથી હોતો, બરોબર. અને આપણા દેશની અંદર શું છે ભાઈ અમુક નિયમો છે એ સરકાર જાળવી રાખે છે, જે કાંઈ વિદેશી કંપની હોય છે, ભારત દેશની કંપનીઓ હોય છે, બરોબર, એના નિયમો અને સરકારના નિયમો બે ભેગા હોય છે, બરોબર. એવું આપણું અર્થતંત્ર છે, એને શું કહેવાય? મિશ્ર અર્થતંત્ર તરીકે કહેવામાં આવે છે. ઓકે, આગળ. ગરીબ પૈસાદાર વચ્ચે ભેદભાવ નાબૂદ કરીને સમાજવાદી વિચારસરણીમાં પ્રજાનું સામાજિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ગરીબ અને પૈસાદાર વ્યક્તિમાં, ગરીબ છે, પૈસાદાર વ્યક્તિ છે, પૈસાદાર જે વ્યક્તિ છે તેના વચ્ચેના ભેદભાવ દૂર કરવા માટે, બરોબર, સરકાર શું કરતી હોય છે? પ્રયત્ન કરતી હોય છે. શું કરતી હોય છે? પ્રયત્ન કરવામાં આવે છે. એટલે ભારતનું બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. ભારતનું બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. આ વિધાન છે. વિધાન સમજાવો. ભારતનું બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે એટલે સમાજવાદી વિશે આપણે લખવાનું છે. ઓકે બેટા, સમજાઈ ગયું? શું સમાજવાદી? સમાજને લગતું જે કાંઈ સરકાર દ્વારા જે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, બરોબર, તે બધી જ વસ્તુ જે છે એ સમાજવાદી શબ્દની સાથે સરકાર દ્વારા જોડાયેલું છે. ઓકે, આમાં તો ઘણા બધા પોઈન્ટ છે, પરંતુ મેં બહુ શોર્ટલી તમને અમુક જે પોઈન્ટ આપેલા છે, પછી આ પોઈન્ટ તમે લખી નાખો, પછી પરીક્ષામાં તમે એટલું લખો, 4 માર્કમાં હું સવાલ પૂછું સમાજવાદી વિશે ટૂંકમાં લખો, તમે એટલું લખશો તો માર્ક ન આવે પાછા. એ ફરજિયાત તમારે આ મુદ્દા લખીને ટેક્સ્ટ બુક વાંચો ત્યારે આ મુદ્દા સમજાશે. ઓકે, એટલે મુદ્દા સમજવા પણ કેવા છે? અગત્યના છે. હું તમને એમ કહી દઉં કે ભાઈ સમાનતા પ્રાપ્ત થાય તે ધ્યેય છે, પણ સમાનતા કઈ રીતે પ્રાપ્ત થાય એના ઉદાહરણો પાછા આપણી ટેક્સ્ટ બુકમાં અલગ અલગ પ્રકારે હોય. આમાં તો હું સમજાવતો હોય તમને. ઓકે બેટા, સમજાઈ ગયું? એટલે મુદ્દાની સાથે ટેક્સ્ટ બુકનું અધ્યયન ખાસ અગત્યનું છે, બરોબર, તો જ આપણને પૂરા માર્ક મળે, બાકી પૂરા માર્ક મળે નહીં. પછી આવે છે ત્રીજો શબ્દ, એ છે બિન સાંપ્રદાયિકતા. બિન સાંપ્રદાયિકતા. બિન સાંપ્રદાયિકતા એટલે શું? તો કે સેમ પ્રોસેસ પ્રમાણે, બરોબર, 1976 માં 42માં બંધારણીય સુધારામાં બિન સાંપ્રદાયિક શબ્દ પણ ઉમેરવામાં આવેલો છે. એટલે આ શબ્દ પાછો અહીંયા આવશે. 1946 માં, બરોબર, 42મો બંધારણીય સુધારામાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવે. કેટલામો બંધારણીય સુધારો છે? 42મો બંધારણીય સુધારો. કેટલામો? 42મો. 1976 માં 42મો બંધારણીય સુધારો. અને બિન સાંપ્રદાયિક શબ્દ પણ ઉમેરો. જેમ સમાજવાદી ઉમેર્યો એમ બિન સાંપ્રદાયિક ઉમેર્યો. બરોબર, આગળ. બંધારણમાં ભારતે બિન સાંપ્રદાયિક રાજ્ય જણાવવામાં આવ્યું છે. તમામ રાજ્ય બિન સાંપ્રદાયિક રાજ્ય, તમામ રાજ્ય બિન સાંપ્રદાયિક રાજ્ય છે. બિન સાંપ્રદાયિક એટલે શું? તમને પહેલા કહી દો. બિન સાંપ્રદાયિક એટલે એવું કે કોઈ પણ પ્રકારના ધર્મ આપણા ઉપર થોપી શકે નહીં. બિન શબ્દ લાગ્યો. સંપ્રદાય વિરુદ્ધાર્થી શબ્દ આનો શું થાય? સંપ્રદાય.
એટલે કોઈ પણ આપણી સરકાર જે છે બરોબર, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, કોઈ સંપ્રદાયને આધારે હોતી નથી. આપણને છે બરોબર કોઈ ધર્મ આપણા ઉપર થોપી શકતા નથી. મને જે ધર્મ યોગ્ય લાગે બરોબર એ ધર્મનું પાલન કરી શકું છું, પ્રચાર કરી શકું છું. મને કોઈ ધર્મ જે છે બરોબર પરિવર્તન પરાણે કોઈ કરાવી શકતું નથી. એટલે બિન સાંપ્રદાયિક, સંપ્રદાયને આધીન નથી હાલતું, બિન સાંપ્રદાયિક છે. ભારત દેશ જે છે બરોબર, કોઈ પણ જ્ઞાતિ જે છે એ વધારે પ્રમાણમાં હોય બરોબર, તો એ જ્ઞાતિના આધારે આખું રાજતંત્ર નથી ચાલતું. સમજાય છે હું જે કહેવા માંગુ છું એ? બરોબર. એટલે બિન સાંપ્રદાય, કોઈ સંપ્રદાયને આધારે નથી. કોઈ પણ રાજકારણીઓ હોય, નેતા હોય જેને આપણે ચૂંટી કાઢેલા છે બરોબર, તો એવું નથી હોતું કે જે ભાઈ આ લોકોનો બહુમતી વધારે છે બરોબર, જે જાતિની બરોબર, એ આ ધર્મની અંદર માનનારા વધારે છે બરોબર, તો એ લોકો એનું કયું જ કયા રાખે, એવું હોય છે? નહીં, એવું નથી હોતું. હંમેશા બંધારણને આધીન જ તમામ વ્યક્તિઓએ ચાલવું પડે છે બરોબર. એટલે બંધારણ એ બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપ્યો છે. બંધારણમાં બધા જ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો હક આપેલો છે. ધાર્મિક સ્વતંત્રતાનો હક આપેલો છે. આપણા દેશમાં દરેક વ્યક્તિ પોતાને અનુકૂળ મુજબ ધર્મ પાળી શકે છે. બધા જ નાગરિક અનુકૂળ મુજબ ધર્મ પાળી શકે છે. અનુકૂળ મુજબ ધર્મ પાળી શકે છે. રાજ્ય સરકાર કોઈને ફરજ પાડી શકતી નથી. રાજ્ય સરકાર કોઈને ફરજ પાડી શકતી નથી. રાજ્ય સરકાર કોઈને ફરજ પાડી શકતી નથી બરોબર. એટલે શું કે ભાઈ બધા જ નાગરિકને અનુકૂળ લાગે એ ધર્મ પાળી શકે છે. કોઈ પણ સંપ્રદાયની અંદર એને જવું હોય તો એ જઈ શકે છે. તમામ પ્રકારની છૂટછાટ છે, એમાં કોઈ પણ રાજ્ય સરકાર હોય એને ફરજ પાડી શકે નહીં. ઓકે, આગળ આપણા બંધારણમાં સર્વ ધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવેલો છે. બંધારણમાં સર્વ ધર્મ સમભાવ, સમ એટલે સરખું, તમામ પ્રકારના ધર્મ આપણે કેવો અપનાવેલું છે? સમાન જ અપનાવેલા છે. સર્વ ધર્મ, બંધારણમાં સર્વ ધર્મ સમભાવ નો સિદ્ધાંત અપનાવેલ છે બરોબર. ભારતની અંદર જે છે એ જો અનેક પ્રકારના ધર્મના લોકો ભારત દેશની અંદર રહે છે બરોબર, છતાં પણ બધા હળી મળીને રહે છે. કેવા રહે છે? હળી મળીને રહે છે. તો જે છે એ સર્વ ધર્મ જે છે એ સમભાવ એટલે સરખા, તમામ પ્રકારના ધર્મ કેવા છે? એક જ સમાન છે. અંતે તો મેં પણ એવા ધર્મગુરુને બધાને ઘણા બધાને સાંભળેલા છે, તો અંતે તો એ લોકોનો સાર કેવો આવે છે? એક જ આવે છે. તમામ પ્રકારના ધર્મની આપણે વાત કરીએ, છેલ્લે અંતે તો સાર કેવો આવે? કર્મને આધીન ફળ મળતા હોય છે. શું આવતા હોય છે? કર્મને આધીન ફળ બરોબર. જેવા કર્મ કરો છો એવું જ તમને શું મળે છે? ફળ મળે છે બરોબર. એટલે તમામ પ્રકારના ધર્મ એ કેવા છે? સમભાવ છે. રાજ્ય કોઈ પણ ધર્મનો પક્ષ લેતો નથી. રાજ્ય છે એ કોઈ પણ ધર્મનો પક્ષ લેતો નથી. પછી કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ રાજકીય નેતા હોય બરોબર, એ ધર્મના પક્ષ લઈ શકે નહીં, કારણ કે બંધારણે બિન સાંપ્રદાયિક સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત અપનાવેલો છે
બરોબર, કોઈ પક્ષકાર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, બરોબર, એ ધર્મનો પક્ષ લઈ શકતો નથી. દરેક વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા અને આસ્થા રાખવાનો હક છે. દરેક વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા અને આસ્થા રાખવાનો હક છે. દરેક વ્યક્તિને ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનો અધિકાર છે. એટલે તો રામકથા ને એવું બધું નથી આપણે સાંભળતા. દરેક કોઈ પણ વ્યક્તિ ધર્મનો પ્રચાર પ્રસાર કરી શકે છે. અમુક પછી ક્યારેક નિયમ લાગતા હોય છે, તો એ નિયમોને આધારે આપણે ચાલવાનું હોય છે. દરેક વ્યક્તિને જાહેર નોકરીઓ મેળવવાની સમાન તક આપવામાં આવે છે. દરેક વ્યક્તિને જાહેર નોકરી મેળવવાની સમાન તક આપવામાં આવે છે. જો મેં તમને કીધું એમ, લોકશાહીની અંદર આપણે ભણી ગયા આ મુદ્દો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય છે, બરોબર, હોદ્દા બધા જ પ્રકારના કેવા હોય છે? ખુલ્લા રાખવામાં. તમામ પ્રકારના હોદ્દા છે એ શું છે? ખુલ્લા રાખેલા છે. એમાં કોઈ કાંઈ કહી શકતું નથી. પણ દરેક વ્યક્તિ જાહેર નોકરી મેળવવાનો સમાન તક આપવામાં આવે છે. તમામ, માની લો કે એમ કીધું કે 10 પાસ ઉપર જે છે એ કાંઈ ભરતી આવેલી છે, તો તમામ વ્યક્તિઓ છે સમગ્ર ભારતની, માની લો કેન્દ્ર સરકારની ભરતી છે, પોસ્ટ વિભાગની તે ઘણી બધી એવી બધી ભરતીઓ આવતી હોય છે. હમણાં તે ટૂંક સમયમાં ગઈ એક નોકરી 10 પાસ ઉપર હતી. કયા પાસ? 10 પાસ ઉપર. આ જે 10 પાસ ઉપર જે નોકરી હતી, તો સમગ્ર ભારતની અંદર હોય એવું કાંઈ થોડું જરૂરી? 10 પાસના તમામ વ્યક્તિ જે હોય એની અંદર એપ્લાય કરી શકે છે, બરોબર, જાહેર નોકરી છે, બરોબર. તો આપણને તક જે છે એ સમાન રીતે બધાને આપવામાં આવે છે. કોઈ પણ સરકાર એને રોકી શકતી નથી, બરોબર. આપણો ભારત દેશ છે કેવું શું અપનાવેલું છે? બિન સાંપ્રદાયિક. કેવું છે? બિન સાંપ્રદાયિકતા અપનાવેલું છે, બરોબર. કોઈ પણ રાજ્ય સરકાર હોય છે, કોઈ પણ ધર્મનો પણ પક્ષ નથી લઈ શકતી, બરોબર. બધા જ કેવા છે? સર્વધર્મ સમભાવ. એટલે બિન સાંપ્રદાયિકતા એ લોકશાહીનું અનિવાર્ય લક્ષણ છે. બિન સાંપ્રદાયિકતા એ લોકશાહીનું અનિવાર્ય લક્ષણ છે. વિધાન સમજાવો લ્યો. તો પછી એમાં લોકશાહી વિશે નહીં લખવાનું. એનો જવાબ શું છે? બિન સાંપ્રદાયિક. આ એક વિધાન છે. આ શું છે? એક વિધાન. આ પણ એક શું છે? વિધાન. ભારતનું બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે, તો સમાજવાદી વિશે લખવાનું. બિન સાંપ્રદાયિકતા એ લોકશાહીનું અનિવાર્ય લક્ષણ છે, બરોબર. વિધાન સમજાવો, તો બિન સાંપ્રદાયિકતા વિશે લખવાનું, બરોબર. તો આ રીતે અલગ અલગ પ્રકારની જે માહિતી જે છે મિત્રો, એ આપણને બંધારણની અંદર આપેલી છે. એટલે જો આ બિન સાંપ્રદાયિક, સમાજવાદી શબ્દ, આ બધા શબ્દથી આપણે પરિચિત થવાનું, બરોબર. કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ ધર્મ નો પક્ષ નથી લઈ શકતો, બરોબર. આપણને ઈચ્છા થાય કે મારે આ ધર્મ અપનાવો છે, મને એમાં આસ્થા છે, એમાં કોઈ પણ સરકાર તમને રોકી શકતી નથી, બરોબર. તો આ રીતે એને જ બિન સાંપ્રદાયિક કહેવાય. ધર્મ પ્રત્યે પણ શું છે? સ્વતંત્રતા છે આપણને. ધર્મ પ્રત્યે પણ શું છે? આપણને સ્વતંત્રતા છે. કીધું ને, બધા જ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો હક છે. ધર્મની દ્રષ્ટિએ પણ આપણને શું મળેલી છે? સ્વતંત્રતા મળેલી છે.
ઓકે બેટા, તો આ રીતે જે છે આમાંથી ઘણા બધા વન લાઈન નીકળે તો આપણે કાઢવાના. આમાંથી તો વન લાઈન, આ બધું તો સમજવાનું જ છે, આ બધું સમજાઈ જાય એવું છે, બરોબર. તો આ બધા મુદ્દા જે છે એ મેં કાઢેલા છે, તમારી બુક ની અંદર લખી નાખજો અને પછી ટેક્સ્ટ બુક વાંચજો એટલે વધારે તમને ક્લિયર થઈ જશે. ઓકે બેટા, અહીંયા સુધી રાખીએ છીએ. કાંઈ પ્રશ્ન હોય તો કહેજો. અસ્તુ બેટા.